સાબરકાંઠામાં ઈડરના પહાડોમાં 6 મહિના જૂનું માનવ કંકાલ મળી આવ્યું છે. તો સાબરકાંઠાના ઈડર સિયાસણ વિસ્તારના જંગલોમાં અવાવરૂ જગ્યાએ માનવ કંકાલ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. ડુંગર વિસ્તારમાંથી જંગલમાં ઝાડ સાથે લટકતી મહિલાની સાડી તેમજ ઝાડ પાસે એક સ્ત્રીના ચંપલ પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા માનવ કંકાલ એફએસએલ રિપોર્ટ માટે મોકલી અપાયું હતું. આ મનુષ્યનું કંકાલ કોનું અને તે દિશામાં ઈડર પોલીસે વધુ તપાસ નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે સિયાસણની આદિવાસી દીકરી 6 મહિના પહેલા ઘરેથી ગુમ થયાની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાઈ હતી. અહીં ડીએનએ ટેસ્ટ અને અન્ય રિપોર્ટ બાદ સત્યતા બહાર આવશે. એ માંગ છે કે આ લાશ કોની છે એટલું અમારે જાણવું છે. બસ 6 મહિના વીતી ગયા પણ પોલીસે કોઈ તપાસ કરી નથી. મેં સોશિયલ મીડિયામાં, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર, બધે સોશિયલ મીડિયામાં મેં ફોટો વાયરલ કરેલો હતો. અમારા બેનની કોઈ તપાસ થઈ નથી. 6 મહિના પહેલા મારે છોકરી ગુમ થયેલી હતી. તે પોલીસને જાણ કરી હતી મને ઈડર પોલીસ સ્ટેશનમાં, અને ત્યાં છતાંય પોલીસને કોઈ ધ્યાન દોર્યું નથી. અને અમે ઘાસચારો લેવા માટે ડુંગરે ગયા હતા. તે એના ઉપરથી અમે ત્યાં એક સાડી લટકતી જોઈ, એટલે ત્યાં અમે વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ મળી આવ્યું છે. એમાં વિગત એવી છે કે નરેન્દ્રભાઈ મગનભાઈ ખેર જે વ્યક્તિ છે એ સિયાસણ ગામના છે, અને એ પોતે ત્યાં જંગલમાં લાકડા વીણવા ગયા હતા. એ દરમિયાન એમને જંગલમાં એક જગ્યાએ સાડી ઝાડ સાથે બાંધેલી લટકેલ હાલતમાં મળેલી હતી, અને ત્યાં આસપાસ માનવ કંકાલના અવશેષ મળી આવ્યા હતા, જે ડૉક્ટરશ્રીએ પ્રાથમિક રીતે ચેક કરીને મનુષ્યના હોવાના વિગત જણાવેલી હતી. હાલ એ કંકાલને ફર્ધર તપાસણી માટે બીજે મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક વિભાગમાં મોકલવામાં આવેલ છે. સારવાર લેવા ગયો એટલે મારી બુન એક ખોવાઈ ગયેલી હતી, એટલે મને શંકા પડી કે આ સાડી લીલી સાડી હતી, એટલે અંદાજ લાગ્યો કે એ છે. બીજે અંદાજ મારવા ગયો એટલે સાડી દેખાણી, એટલે પાસે ગયો એટલે હાડકાં બધું દેખાણું. અંતરિયાળ ઈડર તાલુકાને જોડતો જે વસાઈ મુડેટી સીમનો જે પહાડી ઇલાકો છે, તે પહાડી ઇલાકામાં અવાવરૂ જંગલમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું છે. સ્થાનિક લોકો જ્યારે લાકડાનું કટિંગ કરવા માટે જંગલમાં પહોંચ્યા હતા, તે દરમિયાન તેઓને એક સ્ત્રીની સાડી કે કપડું એક ઝાડ પર લટકતું જોવા મળ્યું હતું, જ્યાં ઘટના સ્થળે નીચે મહિલાના ચંપલ જોવા મળ્યા હતા, અને ત્યારબાદ તેનું જે માનવ કંકાલ હોય છે તે કંકાલ જોવા મળ્યું હતું. તેને લઈ સ્થાનિકોએ છે તે ઈડર પોલીસનો સહારો લીધો હતો, અને ઈડર પોલીસને ટેલિફોનિક વર્દી નોંધાતા ઈડર પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ માનવ કંકાલ કેટલા માસ પુરાનો છે, કોનો છે, ક્યાંથી આવ્યો, કયા પ્રમાણે મર્ડર છે કે પછી આત્મહત્યા છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં જંગલની અંદર, ઘાટ જંગલની અંદર આ માનવ કંકાલ મળી આવતા ફોરેસ્ટ વિભાગની જે કહી શકાય કે પેટ્રોલિંગ છે, તે પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા જંગલ વિસ્તારની અંદર લાકડા કટિંગ હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું જંગલને નુકસાન થતું હોય, વન્ય પ્રાણીઓની રક્ષણ માટે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન આ માનવ કંકાલ છે તે કોઈ ફોરેસ્ટ કર્મચારી કે અન્ય કર્મચારીની ધ્યાને ના આવ્યું, તે નજીવી એક બાબત કહી શકાય. પરંતુ આ જે માનવ કંકાલ મળી આવ્યું છે તેને લઈ ઈડર પોલીસે તપાસ હાથ ધરી છે. માનવ કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું છે, કે અથવા તો તેને મર્ડર કરવામાં આવ્યું છે કે તેની આત્મહત્યા છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા.